દિવાળીના 2 દિવસ પહેલા જ દિલ્હીમાં પ્રદૂષણ વધી ગયું છે. રાજધાનીના ઘણા વિસ્તારોમાં એક્યુઆઈ 350ને પાર થઈ ગયો છે. સીપીસીબી અનુસાર શનિવારે સવારે 8 વાગ્યે એક્યુઆઈ 367 નોંધાયો હતો. આનંદ વિહારમાં સૌથી વધુ એક્યુઆઈ 370 નોંધાયો હતો. ત્યારબાદ વઝીરપુરમાં 328, જહાંગીરપુરીમાં 324 અને અક્ષરધામમાં 369 નોંધાયો હતો. દિલ્હી એનસીઆરમાં એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશને પ્રદેશમાં એક્યુઆઈ 211 પર પહોંચ્યા પછી ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન લાગુ કર્યો છે. આ દરમિયાન દક્ષિણ ભારતના તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદ ચાલુ છે. કેરળમાં મુલ્લાપેરિયાર ડેમનું જળસ્તર 137 ફૂટને પાર થઈ ગયું છે, જેના કારણે 3 દરવાજા ખોલવા પડ્યા છે, જેના કારણે નીચે તરફના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કન્યાકુમારી, તિરુનેલવેલી તેમજ તેનકાસી, તુતિકોરીન, વિરુધુનગર તેમજ કાંચીપુરમ, ચેન્નઈ, ચેંગલપટ્ટુ, તિરુવલ્લુર, વિલ્લુપુરમ તેમજ કુડ્ડલોર, તિરુવન્નામલાઈ અને રાણીપેટ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓ આજે કાર્યભાર સંભાળવાનો પ્રારંભ કર્યો છે. સૌપ્રથમ આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે ચાર્જ લીધો હતો. રીવાબા જાડેજાએ પણ વિજય મુહૂર્તમાં 12:30 વાગ્યે ચાર્જ લીધો હતો. દિવાળી અને નૂતન વર્ષ પર્વ નિમિત્તે 24 ઓક્ટોબર સુધી સચિવાલયમાં વેકેશન રહેશે. 27 ઓક્ટોબરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવરચિત સરકાર સંપૂર્ણ રીતે કાર્યરત થશે. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 1 અને 2માં આજે નવા પ્રધાનોના આવકાર માટે ઉત્સવ યોજાયો છે. નવા મંત્રીમંડળમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રી બનાવાયા છે. નવા મંત્રીમંડળમાં સીએમ સહિત 7 પાટીદાર, 8 ઓબીસી, 3 એસસી અને 4 એસટીનો સમાવેશ થાય છે, જેમાં 3 મહિલા છે. ગઈકાલે સાંજે 5 વાગ્યે સ્વર્ણિમ સંકુલ 1માં નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠક સવા કલાક ચાલી હતી. ખાતાની ફાળવણી પણ થઈ ગઈ છે. હર્ષ સંઘવીને ગૃહમંત્રી બનાવાયા છે. આ પહેલા તેઓ ગૃહ રાજ્યમંત્રી હતા. પંજાબના અમૃતસરથી બિહારના સહરસા જઈ રહેલી ગરીબ રથ ટ્રેનમાં પંજાબના સરહિંદ સ્ટેશન નજીક આગ લાગી હતી. આ આગ એસી કોચ નંબર 19માં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. ટ્રેનમાં લુધિયાણાના અનેક વેપારીઓ પણ મુસાફરી કરતા હતા. આગ લાગતા જ કોચ નંબર 19માં બેઠેલા એક મુસાફરે ટ્રેનની ચેઇન ખેંચી લીધી, જેના કારણે ટ્રેન ઊભી રહી હતી. આ પછી કોચમાં રહેલા મુસાફરો તરત જ પોતાનો સામાન મૂકીને નીચે ઉતરી ગયા. અંધાધૂંધી વચ્ચે ટ્રેનમાંથી ઉતરતી વખતે ઘણા મુસાફરો ઘાયલ થયા. એક મુસાફર ગંભીર રીતે ઘાયલ થયો હતો. કેટલાક મુસાફરો તેમના બાળકો સાથે મુસાફરી કરતા હતા. આ દરમિયાન માહિતી મળતા જ રેલવે, ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ દોડી આવી હતી અને 1 કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં કોચ નંબર 19 સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. પાકિસ્તાને અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં હવાઈ હુમલો કર્યો હતો. ટોલો ન્યૂઝ અનુસાર 3 ક્લબ ક્રિકેટ ખેલાડી સહિત 17 લોકો માર્યા ગયા હતા. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ઘટનાની પુષ્ટિ કરી હતી. આ હુમલામાં 16 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાના જવાબમાં એસીબીએ નવેમ્બરમાં પાકિસ્તાનમાં યોજાનારી ટ્રાય ટી20 શ્રેણીમાંથી ખસી જવાની જાહેરાત કરી છે. એસીબીએ જણાવ્યું કે માર્યા ગયેલા ક્રિકેટરોના સન્માનમાં આ પગલું લેવાયું છે. આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને શ્રીલંકાની ટીમો ભાગ લેવાની હતી. અફઘાન મીડિયા આઉટલેટે ટોલો ન્યૂઝ અનુસાર આ હુમલાઓમાં અરગુન અને બારમલ જિલ્લાના ઘણા ઘરોને નિશાન બનાવાયા હતા, જે બંને દેશ વચ્ચેની સરહદ ડ્યુરન્ડ લાઇનથી નજીક છે. હુમલાના દિવસે કબીરને તેના ગામમાં એક ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યું હતું. ટ્રોફી હાથમાં રાખતો તેમનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં મજરા ગામે ગઈકાલે રાત્રે 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. ગામના મંદિરને લઈને થયેલી તકરાર ઉગ્ર બનતા સામસામે પથ્થરમારો થયો હતો, જેમાં 7 થી 8 લોકોને ઈજા થઈ હતી. આ અથડામણમાં કુલ 100 જેટલા વાહનને નુકસાન થયું છે. કેટલાક ઘરોના બારી બારણાના કાચ સહિત અન્ય વસ્તુઓને નુકસાન થયું છે. એક કારને સળગાવી દેવાઈ છે. ડીવાયએસપી એ.કે. પટેલે જણાવ્યું કે પોલીસે 60 વ્યક્તિ સામે નામજોગ સહિત 120 સામે ગુનો દાખલ કર્યો હતો. જૂની અદાવતમાં બવાલ થઈ હતી. આ જૂથ અથડામણમાં 10 થી વધુ લોકોને ઈજા થઈ છે. 20 થી વધુ વ્યક્તિને રાઉન્ડ અપ કર્યા છે. હિંસામાં 26 કાર, 50 થી વધુ બાઇક, 6 ટેમ્પો અને 3 ટ્રેક્ટરને નુકસાન થયું છે. રાજકોટ કોર્ટે વર્ષ 2010માં ચુકાદો આપતા આરોપી વિમલ રામાણી અને તેની પ્રેમિકાને હત્યાના કેસમાં આજીવન કારાવાસની સજા ફટકારી હતી. જેના માટે કોર્ટે 58 સાહિદો અને પુરાવાઓ તપાસ્યા હતા, જેમાં વિમલ રામાણીએ જેલમાં 15 વર્ષ કાપતા બાકીની સજા માફ કરવા રાજ્ય સરકારને અરજી કરી હતી. જોકે રાજ્ય સરકારે તેની અરજી નકારી નાખી હતી. સરકારના નિર્ણયને કેદી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે પણ સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો. 15 વર્ષ જેલમાં કાપ્યા બાદ પણ વિમલ રામાણીનો રેર કેસ જોતા
તેની બાકી રહેલી સજા માફ કરવાની અરજી સરકારે નકારી કાઢી હતી. આ માટે ગૃહ વિભાગે પોલીસ કમિશનર, જિલ્લા મેજિસ્ટ્રેટ અને એડિશનલ સેશન્સ જજની સલાહ માંગી હતી, જેઓએ વિમલ રામાણીની સજા માફી અંગે નકારાત્મક અભિપ્રાય આપ્યો હતો. હાઈકોર્ટે પણ સરકારના નિર્ણય યોગ્ય ઠેરવીને અરજદારની અપીલ ફગાવી નાખી હતી. દિવાળી તહેવારને ધ્યાનમાં રાખી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી. ગોવાણી દ્વારા ચાઇનીઝ પીવીસી કાર્બાઇડ ગન્સના ઉપયોગ, ખરીદ વેચાણ સહિત સંગ્રહ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163(1) હેઠળ સત્તાનો ઉપયોગ કરીને તારીખ 17 ઓક્ટોબરથી 5 નવેમ્બર દેવ દિવાળી સુધીના સમયગાળામાં ભાવનગર જિલ્લાના હદ વિસ્તારમાં પીવીસી કાર્બાઇડ ગન્સના ખરીદ વેચાણ, સંગ્રહ અને ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. જાહેરનામાના અમલ માટે હેડ કોન્સ્ટેબલથી ઉપરના અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે. ગાંધીનગરના સરઢવ ગામના એક ખેડૂતના દીકરા અને પુત્રવધૂને ₹1.20 કરોડમાં કાયદેસર રીતે અમેરિકામાં નોકરી સાથે સેટલ કરાવવાની લાલચ આપી મહિલા સહિત 4 એજન્ટોએ મુંબઈ, બાલી અને થાઇલેન્ડ મોકલીને 1.5 મહિના સુધી ગોળ ગોળ ફેરવી 40 લાખનું ફુલેકું ફેરવ્યું હોવાની ફરિયાદ પેથાપુર પોલીસ મથકે નોંધાઈ છે. ગાંધીનગરના સરઢવ ગામના વચલોવાસમાં રહેતા ખેડૂત જશવંતભાઈ બળદેવભાઈ પટેલના M.Com સુધી ભણેલા 25 વર્ષીય દીકરા સાગરને અમેરિકા જવું હતું, તેથી જશવંતભાઈ એજન્ટ શોધતા હતા. દરમિયાન મે 2024ના બીજા અઠવાડિયામાં સાગરની મુલાકાત એજન્ટ સંજયભાઈ ચંડીદાસ ગઢવી, નિલેશ શામળદાસ પટેલ, પિનાકીન ભગુભાઈ પટેલ અને તેની પત્ની નીલમ સાથે થઈ હતી. એ વખતે એજન્ટ પટેલ દંપતીએ સમાજના હોવાનું કહીને સાગરની અને તેની પત્નીને પણ અમેરિકા મોકલી આપવાની વાત કરી વિશ્વાસ કેળવ્યો હતો અને જે પેટે 1.20 કરોડ નક્કી કર્યા હતા. અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના ઢાંગલા ગામમાં દિવાળીની ખરીદી કરીને પરત ફરી રહેલા એક વ્યક્તિની કારમાં અચાનક આગ લાગી હતી. ધર્મેશભાઈ ભીખાભાઈ માંગુકિયા લીલિયા બજારમાંથી ખરીદી કરીને પોતાની સીએનજી કારમાં બેસતાની સાથે જ નીચેથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. સ્થાનિકોએ કાર ચાલકને જાણ કરતા તેઓ તાત્કાલિક ઉતરી ગયા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આખી કાર લપેટાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ તાત્કાલિક પહોંચી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી. જોકે ફાયરની ટીમ પહોંચે તે પહેલા જ કારનો મોટા ભાગનો હિસ્સો બળી ગયો હતો. સીએનજી કાર હોવાથી લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામમાં એક ખેડૂતના રહેણાંક મકાનમાંથી ₹3,22,000ની ચોરી થઈ છે. દિવાળીના તહેવાર દરમિયાન તસ્કરો સક્રિય બન્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે લાઠી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. દુધાળા ગામના રહેવાસી ખેડૂતના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. અજાણ્યા ઇસમોએ મકાનના દરવાજાના નકુચા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ રૂમમાં રાખેલી તિજોરી ખોલી તેમાંથી રોકડા ₹2,17,000, ₹80,000નો એક સોનાનો દોરો, ₹15,000ની કિંમતની 2 સોનાની વીંટી, આશરે ₹5,000ના ચાંદીના કંદોરા અને ચૂડા તેમજ ₹5,000ની 3 કાંડા ઘડિયાળ સહિત કુલ ₹3,22,000નો મુદ્દામાલ ચોરી લીધો હતો. દિવાળીના તહેવારોમાં સૌરાષ્ટ્રમાં ઘરફોડ ચોરી અને ગુનાખોરીના બનાવો વધી રહ્યા છે.